મારી પરમિશન સિવાય તું ગુસ્સો કઈ રીતે? ફટાફટ ગાડી ચાલુ કર, નહીં તને ભડાકા થશે. તને કહું છું ભાઈ, એ ભાઈ જેને હું મારી જગ્યા છે તું અંદર બહાર જતો રે. ફટાફટ બહાર નીકળ, ગાડી ચાલુ કર. અહીંયા લાશો પડશે. તારે કોર્ટમાં નોટિસ આપી છે ને, કોર્ટમાં મળીશું. ઉઠાય ફટાફટ ગાડી. ચાલે ચાલ નીકળ, ફટાફટ બહાર નીકળ. અમદાવાદમાં પૂર્વ ડીવાયએસપીએ જે પ્રકારે જાહેરમાં ધડાધડ ફાયરિંગ કર્યું હતું, આ મામલે હડકંપ ગુજરાતમાં મચી જવા પામ્યો છે અને અંતે આ ડીવાયએસપીની ધરપકડ કરી લેવામાં આવી છે. મારી ફરિયાદ લીધી નથી. પેલા ગુંડાઓ મારી જમીનમાં મૂકી ગયા. જેમણે પોલીસ સ્ટેશનમાં ધમપછાડા પણ કર્યા છે અને તેમના સાથે તેમના પરિવારજનો પણ હવે જેલ ભેગા થયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુ નગર પાસે એક જમીન પ્રકરણ ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને જમીન પ્રકરણ સાથે સંકળાયેલા હતા પૂર્વ એટલે કે નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ અને તેમણે જે પ્રકારે જાહેરમાં ધડાધડ ફાયરિંગ કર્યું છે, આ ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને સૌ કોઈ લોકો અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે જેના સિરે એક સમય કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી હતી તે અધિકારી આજે નિવૃત્ત થયા છે અને તે જ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડાડી રહ્યા છે. અને સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટના બાદ હવે ગુનો પણ દાખલ થયો છે અને નિવૃત્ત ડીવાયએસપી આ પોલીસ સ્ટેશનમાં ધમપછાડા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમના સાથે અન્યાય થયો છે. પોલીસે તેમની ફરિયાદ નથી નોંધી અને તેમના પુત્ર અને તેમના પરિવારના સભ્ય છે તેમની હવે પોલીસે ધરપકડ કરી તેમને જેલ ભેગા કર્યા છે અને આ મામલે એસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે. કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા. એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારભીડિયાઓએ કરેલો, એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે. આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં, એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારભીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો. આમ અમદાવાદમાં સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનેલી ઘટનાના કારણે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમનો કાફલો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો હતો અને આ પૂરેપૂરી ઘટના છે તેની વિગતો મેળવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડિયા ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.